બ્રેક બાદ ફરી એકવાર નજર કરીશું સુરતના એ સમાચાર પર। અલ્પેશ કથિરિયાના જામીન અરજીને રદ કરવાનો હુકમ કોર્ટે આપી દીધો છે। સુરતની કોર્ટમાં જામીન અરજીને રદ કરવા માટે પોલીસે અરજી કરી હતી અને અલ્પેશ કથિરિયાની જામીન અરજીને રદ કરવામાં આવે તે અંગેની પોલીસની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને અલ્પેશ કથિરિયાની જામીનને રદ કર્યા છે। એટલે કે અલ્પેશ કથિરિયાની કોઈ પણ સમયે ધરપકડ કરવામાં આવી શકે છે। જો કે અલ્પેશ કથિરિયાના જે વકીલ છે તેમનું કહેવું છે કે તેઓ હાઈકોર્ટમાં પડકાર આપશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, આપને પૂછવા માંગીશું કે હવે જામીનને રદ કરવાનો કોર્ટે હુકમ આપ્યો છે તો શું કોઈ પણ સમયે હવે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ શકે છે? ચોક્કસપણે જે રીતે અલ્પેશ કથિરિયાની રાજદ્રોહના કેસમાં જામીન રદ કરવા માટે કીધું હતું, આપણી જોડે એમના વકીલ છે, આપણે એમની જોડે વાત કરીએ। યશવંતભાઈ, હું પછી ફોન કરું। ચલરામ, અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે, શું કહેશો? હું માનું ત્યાં સુધી અલ્પેશ કથિરિયાને નામદાર સેશન્સ કોર્ટ તરફથી સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો અને મોટાભાગે ઘણા બધા કેસોમાં આ પ્રકારે જ્યારે નામદાર કોર્ટની અંદર સુઓ મોટો આ પ્રકારની અસંખ્ય ફરિયાદો લઈને જ્યારે સરકાર પોતે પક્ષકાર બનીને જ્યારે અરજી કરતી હોય છે કે કાયદો વ્યવસ્થાનું પાલન થતું નથી, તો હાલના તબક્કે નામદાર કોર્ટે પોલીસની થિયરીને એક પ્રકારે સંમતિ આપીને અલ્પેશને ના જે 3/18નો જે ઓર્ડર હતો એ કેન્સલ કર્યો છે અને જામીન રદ કર્યા છે। પરંતુ સાથે સાથે હાઈકોર્ટમાં જવા માટે આ ઓર્ડરનો અભ્યાસ કર્યા બાદ જો કદાચ નામદાર સેશન કોર્ટે એવો ઓર્ડર કર્યો હોત કે ભાઈ સરેન્ડર થઈ જાઓ તો કદાચ અલ્પેશ પાસે કોઈ ઓપ્શન ન હતો। પરંતુ મને એવું લાગે છે કે આપણે સેશન્સ કોર્ટે પણ અલ્પેશની પણ જે તે દલીલ ગ્રાહ્ય રાખીને હાઈકોર્ટમાં જવા માટેનો જે એનો જે રસ્તો મોકળો કે એને જે તક મળી રહે એ અનુસંધાને સિમ્પલ જામીન રદ કરવાનો ઓર્ડર કર્યો છે અને આ ઓર્ડરની નકલ મળ્યા બાદ સર્ટિફાઈડ નકલ મેળવતા કદાચ કાલે પરમ દિવસ સુધીમાં બહુ ઇમિડિયેટલી અમે હાઈકોર્ટમાં મૂવ થનાર છીએ। પોલીસના કયા મુદ્દાઓ હતા ખાસ કરીને? તમે બધા જાણો છો, કારણ કે એક પ્લેટફોર્મ જે પોલીસે તૈયાર કરેલું હતું, કારણ કે 27 તારીખે જે સરથાણાનું જે એનું જે કંઈક ફરિયાદ કરવા ગયેલા હતા કે ભાઈ કેમ પાટીદારો યુવાનોને ઉપર હુમલા કર્યા ને તમે એક્શન લો, એટલે પોલીસ સતર્ક થઈ ગયેલી હતી અને જે પોલીસનો જે પ્રી પ્લાન હતો એમાં ચોક્કસપણે મને આજના તબક્કે હું કહી શકું કે અલ્પેશ એમાં કંઈક ને કંઈક અંશે કંઈક ફસાયો હોય અને મોટાભાગે ષડયંત્રના ભાગરૂપે જે પોલીસે એમનો જે મનસૂબો હતો કે આ બેઝ બનાવીને સેશન્સ કોર્ટમાં મૂવ થઈને એના જામીન રદ કરવા જોઈએ અને એ અનુસંધાને હાલના તબક્કે તો નામદાર સેશન કોર્ટે અલ્પેશની જે 3/12ની જે જામીન અરજી મંજૂર થયેલી હતી તે રદ કરી છે। સુરત પોલીસ દ્વારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, ખાસ કરીને જે અલગ અલગ સીડી, તે પણ વિવાદિત હતા, શું કહેવું? સાહેબ, સીડી તો હું માનું ત્યાં સુધી સેશન કોર્ટમાં અમે પણ 3.5 વર્ષ પહેલાની જે પોલીસે જે અમાનુષી અત્યાચાર કરેલો હતો એ બધી સીડીઓ રજૂ કરી છે, પણ હાલના તબક્કે હું માનું છું કે સેશન્સ કોર્ટે એક વધારેમાં વધારે અલ્પેશને મોકો મળી રહે અને પોતાની રજૂઆત યોગ્ય રીતે રજૂઆત કરી શકે એ એક તક આપવાના ભાગરૂપે સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો, એ અમારા માટે ખૂબ લાભદાયી છે।